ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. મારી યુટ્યુબ ચેનલ સોલ્યુશન્સ અનલિમિટેડમાં ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરશું મકર સંક્રાંતિ વિશે, જે આપણા ભારતનું સૌથી મહત્ત્વનું પર્વ ગણાય છે. મકર સંક્રાંતિ જે 14 જાન્યુઆરીના રોજ હર વર્ષે ઉજવાય છે. આ દિવસે એનું મહત્ત્વ એટલા માટે છે કે આ દિવસે સૂર્યનારાયણ જે આપણા છે ને તે દક્ષિણથી ઉત્તર તરફ પ્રયાણ કરે છે, એટલે એને આપણે કહેવામાં આવે છે ઉત્તરાયણ. આ દિવસોમાં એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં ઠંડીનું જોર ખૂબ જ રહે છે. તો આપણે ત્યાં આપણી સંસ્કૃતિમાં એના માટે બી ઘણી બધી આપણે વ્યવસ્થા કરેલ છે ઠંડીથી બચવા માટે. આપણે ત્યાં ઊંધિયું, પૂરી, ચાપડી, મમરાના લાડવા, તલની ચીક્કી, દાળિયાની ચીક્કી, તલની સાની વગેરે બનાવવામાં આવે છે, જે શરીર માટે ખૂબ જ સારી હોય છે અને ગરમાહટ આપે છે. સાથે સાથે તે દિવસે સાંજના 7 ધાનનો કે 4 ધાનનો અમુક ખીચડો બનાવવામાં આવે છે. તે પણ બહુ જ તેલ સાથે ખાવામાં આવે છે. તે ખૂબ જ હેલ્ધી હોય છે. અને તો આપ સૌને મકર સંક્રાંતિની એડવાન્સમાં હાર્દિક શુભકામનાએ. પણ આ જે વિડીયો લાવ્યો છું એનું કારણ એના કરતાં બી એક બીજું વધારે છે કે આ દિવસે પતંગ ખૂબ ચગાવવામાં આવે છે. અને પતંગ જ્યારે કપાય છે ત્યારે એનો જે માંજો હોય છે, જેની જે દોરી હોય છે, એ ખૂબ જ ક્યારેક ઘણી વખત ખૂબ જ ઘાતક બની રહે છે. તો રાહ પર ચાલતા રાહદારી હોય છે અથવા તો બાઇકવાળા હોય છે અને સ્કૂટીવાળા, એમને સૌથી વધારે પ્રોબ્લેમ્સ થાય છે. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે એમને ગળામાં ઈજા થઈ જાય છે અને બહુ ઘણું બધું પ્રોબ્લેમ્સ થાય છે. તો એના માટે છે ને એક ગુજરાતમાં એક સોલ્યુશન આપેલું છે. મેં એક જો ફોટો બી મોકલેલો છે. ફોટોની અંદર જે ગાર્ડ બતાવવામાં આવેલું છે, તો એ ગાર્ડ દર વર્ષે ગુજરાતવાળા લગાવે છે. તો મારી એક રિક્વેસ્ટ છે બધાને કે સ્કૂટરમાં આ ગાર્ડ છે ને તમે જરૂરથી લગાવી દેજો. કિંમત કદાચ 50-100 રૂપિયાથી વધારે નહીં હોય, પણ તેની જે ફાયદો છે ને ખૂબ જ થશે. તો આ ગાર્ડ આપની જીવનની સુરક્ષા કરશે, આપની ફેમિલીને અને આપને સુરક્ષા માટે જરૂરથી આ લોખંડના તારવાળું ગાર્ડ જરૂરથી લગાવશો. ઢીલ કરશો નહીં, આજે જ લગાવી દેશો અને ખુશ રહો, સુખી રહો. ઉત્તરાયણ ખૂબ જ સરસ રીતના ઉજવશો. મારી વાત ઉપરની ભૂલશો નહીં. ગાર્ડ છે ને તમે જરૂરથી, બાઇકવાળું ગાર્ડ જરૂરથી લગાવી દેશો. એના માટે ચૂક કરશો નહીં. અને મારી આ જે ચેનલ છે, આ જે વિડીયો છે, એને ગુજરાતમાં સૌથી વધારે શેર કરજો, જેથી લોકોના જીવ બચી શકે. થેન્ક યુ.